મિત્ર જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો? મજામાં? મજામાં જ હશો. આજે આપણે એક સરજ ચોકમાં આવેલું પ્રાચીન મંદિર વાઘેશ્વરી માતાજીના મંદિરના દર્શન કરીએ અને જોઈએ આપણે ગોરબાપાની મુલાકાત ચાવીના રહીજો. દાદા તમારું? મારું નામ ઉમંગ મહેતા છે. પૂજારી વાઘેશ્વરી મંદિર કે હવે તમે કેટલા વર્ષથી આ મંદિર છે કે અંદાજ કરો? મંદિર તો 100 વર્ષ ઉપર છે, પણ અમે જે પૂજા કરીએ છીએ એને 80 વર્ષ થયા છે. આજ રોજ હું પૂજા કરું છું, આ ચોથી પેઢી છે. મારા પપ્પાના દાદા પૂજા કરતા, પછી મારા પપ્પાના ફાધર, પછી મારા પપ્પા, ને અત્યારે હું પૂજા કરું. 4 પેઢી થી પૂજા કરી. હવે આરતી નો સમય શું છે? આરતી નો સમય સવારે 5:30 વાગે ને અત્યારે 7:30 વાગે. પછી આપણે ક્યાં ક્યાં તહેવાર? એમાં સૌ પ્રથમ આપણે ચાલુ કરીએ તો કારતક સુદ એકમ એટલે માતાજીનો અંકુર. પછી આવે દેવ દિવાળી, એમાંથી ભવ્યાથી ભવ્ય રૂક્ષ્મણી વિવાહ પણ ઉજવવામાં આવે છે. એ પછી પોષ મહિનામાં શાકંભરી નવરાત્ર ઉજવવામાં આવે છે. 9 દિવસ. હા, ઈ નવરાત્ર એવા છે કે બીજા બધા નવરાત્ર એકમ થી આઠમ સુધીના હોય છે. આ નવરાત્ર એવા હોય છે કે આઠમ થી ચાલુ થાય ને પૂનમ સુધીના હોય છે. તેમાં માતાજી શૃંગાર જે હોય એ આખો શાકભાજી નો હોય છે, ને શાકભાજી ખાઈને જ કરવાનું હોય, બીજું કઈ તમે ખાઈ ન શકો. એ પછી મા મહિનાના ગુપ્ત નવરાત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ફાગણ મહિનામાં હોળી આવે છે. હોલિકા દહન માતાજીની સામે જ થાય છે, આપણા મેદાનમાં થાય છે. આપણા મેદાનમાં, અને ઉતાસણ હોલિકા ઉજવ. ત્યારબાદ હમણાં જ આપણે ઉજવ્યા છે ચૈત્રી નવરાત્ર. તે કેશોદ ખાતે આપણે જુનાગઢ જિલ્લામાં એક જ માઈ કલાપીના ક્લાસિકલ ગરબા આપણે એક જ છે, ત્યાં તો કોઈ નથી. જે જુનાગઢમાં છે નાણાવટી વાળા છે, ને ત્યારબાદ કેશોદમાં ક્લાસિકલ ગરબા ખાતે આપણે એક જ છે. પછી આવે છે અષાઢ મહિનાના ગુપ્ત નવરાત્ર તરીકે પાછા બીજા આવે છે વરસાદી નવરાત્ર, એ પણ ઉજવવામાં આવે છે. પછી ત્યારબાદ આવે છે ભાદરવી પૂનમ, અંબાજી પ્રાગટ્ય દિવસ, એ પણ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવે છે. આસો મહિનાના નવરાત્ર તો આપણે બધા આપણે બહુ મોટું આયોજન હોય છે ને, ગરબી રમાડવાની હોય છે, નવચંડી યજ્ઞ હોય છે. પછી અત્યારે હવન કુંડ છે, એટલે હવન તમારા માતાજીનો તો ક્યારે ક્યારે થાય છે? એ આસો મહિનામાં, આસો સુદ અષ્ટમીનો નવચંડી યજ્ઞ થાય છે. પછી આટલી વિશાળ જગ્યામાં એક તો નવરાત્રીનું બહુ મોટું આયોજન થાય છે. હોળિકાનું બહુ મોટું આયોજન, બહુ પબ્લિક હોય છે. રૂક્ષ્મણી વિવાહમાં વાઘેશ્વર મંદિરની ગૌશાળા છે, અને જો તમે જોવામાં અને અત્યારે એમાંથી 3 હાજરમાં છે ને 2 બાર છૂટી છે. 6 ગાયો છે આપણે, એમાંથી 4 મોટી ને 2 નાના વાછડા છે. મિત્રો, આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.